હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ઉપવાસ કે વ્રતમાં ઝટપટ બની જાય એવી 4 ફરાળી વાનગીઓ. તો ઇન્સ્ટન્ટ સાબુદાણા વડા સાથે બટેટાના ફરાળી ભજીયા, ફરાળી ભાખરી અને બટેટાનું શાક અને કુકરમાં મોરૈયો બનાવીશું. બહુ ટેસ્ટી એવું 4 બહુ ઝટપટથી બની જશે. તો સૌથી પહેલાં આપણે ફરાળી સાબુદાણા વડા બનાવીશું. એકદમ ક્રિસ્પી કુરકુરા, અને જો તમે સાબુદાણા ન પલાળ્યા હોય તો પણ તમે બનાવી શકશો. તો ચાલો બનાવીએ. તો એના માટે મેં અહીંયા 1 કપ સાબુદાણા લીધા છે. આ રેસીપીથી તમે 12 થી 15 કેવા નાના મોટા બનાવો એ રીતે તમારા સાબુદાણા બનશે. તો એક પેન લેશું, એમાં 1 કપ સાબુદાણા ઉમેરી દઈશું. હલકા થોડા, તો એમાં ભેજ ન રહે એટલા માટે 2 થી 3 મિનિટ. તો પેન ગરમ થઈ જાય પછી સાબુદાણા ઉમેરી અને લગભગ 3-1 મિનિટ જેવું હું એને મીડિયમ ફ્લેમ પર શેકી લઈશ. તો આ રીતે ચલાવતા રહેવાનું અને 3 મિનિટ પછી ગેસની આંચ બંધ કરી દઈશું અને સાબુદાણાને એક પ્લેટમાં કાઢી ઠંડા કરવા માટે સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે શિંગદાણા, જો તમારા પાસે શિંગદાણા શેકેલા હોય તો આ સ્ટેપ તમારે સ્કીપ કરવાનો છે. તો આપણે શિંગદાણાને શેકી લઈશું થોડા અને ફોતરા કાઢી અને પછી એને રેડી કરી લઈશું. તો આ સ્ટેપ તમે પહેલેથી હું સ્ટોર કરીને રાખું છું, પણ જો તમારા પાસે ન હોય તો આ રીતે શેકી અને થોડા ફોતરા કાઢી લેવાના અને પછી આપણે એને ઠંડુ થાય એટલે એનો પાવડર કરીશું. સાબુદાણા હલકા ઠંડા થઈ ગયા, એને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી અને સાબુદાણાનો લોટ એટલે કે સાબુદાણાનો એકદમ ઝીણો પાવડર, તો 1 મિનિટ જેવું તમે ફેરવશો એટલે એકદમ ઝીણું આવું એનું લોટ તૈયાર થઈ રેડી થઈ જશે. એક બાઉલમાં આ રીતે એને કાઢી લઈશું. હવે અડધો કપ શિંગદાણા લેશું અને એને અધકચરા આ રીતે એનો પાવડર કે ભૂકો કરી એને પણ સાબુદાણાના પાવડર સાથે જ ઉમેરી દઈશું. હવે એ જ મિક્સર જારમાં 2 મીડિયમ બટેટા, તો મીડિયમથી થોડા મોટા છે, તો બટેટા કાચા જ છે, એને છાલ ઉતારી એને ધોઈ અને આ રીતે એના ટુકડા ડાયરેક્ટ આપણે મિક્સરમાં જ ઉમેરી દઈશું. તો જો બટેટા થોડા મોટા ન હોય તો મીડિયમ બટેટા હોય તો તમારે 3 લેવાના. તો આ રીતે 2 બટેટાની છાલ ઉતારી અને મેં એના મોટા હોય એવા આવા જ ટુકડા કરી મિક્સર જારમાં ઉમેરી દીધા. સાથે આપણે એમાં 2 ઇંચ આદુના ટુકડા, તો આદુનું પ્રમાણ થોડું વધારે તીખાશ પ્રમાણે, તો અહીંયા મેં 4 તીખા લીલા મરચાં લીધા છે, પણ તમને તીખું વધારે જોઈએ તો વધારે પણ લઈ શકો છો. અને સ્મૂધ એવી પેસ્ટ મેં એની વાટી લીધી. તો લગભગ મેં અહીંયા 1 મિનિટ જેવું વાટ્યું એટલે આવી બટેટાની પેસ્ટ થઈ ગઈ. એને પણ બાઉલમાં આ રીતે ઉમેરી દઈશું. હવે મેં અહીંયા 1/4 કપ જેટલું પાણી મિક્સર જારમાં ઉમેરી એ પણ ઉમેરી દીધું. તો અહીંયા તમારે પાણી છે એ ધ્યાન રાખીને 1/4 કપ જેટલું જ ઉમેરવાનું છે, વધારે નથી ઉમેરવાનું. હવે મીઠું સ્વાદ પ્રમાણે કે પછી 1/2 ટીસ્પૂનથી થોડું ઉપર મેં મીઠું ઉમેર્યું છે. સાથે 1 ટીસ્પૂન મરીનો પાવડર, 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, અડધો કપ જેટલા લીલા ધાણા ઝીણા કટ કરેલા, સાથે 1 નાના લીંબુનો રસ નીચોવી દઈશું. તો ખાટો મીઠો બહુ સારો એવો ટેસ્ટ આવશે. સાથે આપણે એમાં 1 ચપટી જેટલી જ ખાંડ ઉમેરીશું. તો ખટાશને બેલેન્સ કરવા માટે અને બધી સામગ્રીઓને એકદમ સારી રીતે આ રીતે જેમ લોટ આપણે બાંધીએ એ રીતે હું મિક્સ કરી દઈશ. તો આપણે અહીંયા 1/4 કપ જેટલું પાણી અને બટેટાની પેસ્ટ જ ઉમેરી છે. તો આ રીતે એકદમ સારી રીતે મેં એને મિક્સ કરી દીધું. અત્યારે આ મિશ્રણ થોડું સોફ્ટ છે, હું એને 2-3 મિનિટ જેવું સાઈડમાં મૂકી દઈશ. ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવી લઈશું. તો ચટણી માટે મિક્સર જારમાં 1 કપ લીલા ધાણા, 3 લીલા મરચા, 1 ઇંચ આદુના ટુકડા, 1 મુઠ્ઠી શીંગના દાણા જે શેકીને લીધા એમાંથી જ મેં 1 મુઠ્ઠી લીધા છે, અડધી ટીસ્પૂન શુગર, ખાંડ અને અડધી ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું, અડધા લીંબુનો રસ નીચોવી અને થોડું પાણી ઉમેરી એકદમ સ્મૂધ એવી ચટણી આપણે વાટી લઈશું. એટલે આપણી ફરાળી લીલા ધાણાની ચટણી બનીને તૈયાર થઈ ગઈ. તો આ રીતે ચટણીને આપણે એક વાટકીમાં કાઢી અને રેડી કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ ક્રીમી ટેસ્ટી એવી બનશે. હવે જે સાબુદાણાનું મિશ્રણ છે એ થોડું આ રીતે
હાર્ડ એવું થોડું કઠણ એવું થશે, તો એને છૂટું પહેલા કરી લઈશું. અને હવે માત્ર બાઇન્ડિંગ જેટલું જ પાણી છાંટવાનું છે. તો આ રીતે પહેલા તમારે જોવાનું કે બાઇન્ડિંગ આવે છે. જો બહુ વધારે ક્રેક્સ પડે તો બાઇન્ડિંગ ન આવતું હોય તો તમારે આ રીતે થોડું પાણી છાંટવાનું. તો 1 ટેબલ સ્પૂન જેટલું જ પાણી છાંટવાનું છે, બહુ વધારે નહીં. જેટલું જરૂર લાગતું જાય એટલું પાણી આ રીતે તમારે છાંટી એક વડું તમારે વાળતા જવાનું. તો આ રીતે મેં મિક્સ કરી દીધું. હવે આ રીતે આપણે એક વડા જેટલું મિશ્રણ, મુઠ્ઠી પડતું મિશ્રણ આ રીતે દાબીને હાથમાં લેશું. 2 હથેળી વચ્ચે પ્રેસ કરી અને પછી આ રીતે કિનારીઓ એની આ રીતે આપણે સ્મૂથ કરી દઈશું. તો આ રીતે તમારું સાબુદાણા વડા આ રીતે તૈયાર થઈ જશે. તો ગમે તે શેપમાં તમે બનાવી શકો છો. હું આ રીતે બધા સાબુદાણા વડા તૈયાર કરી રહી છું. તો અહીંયા પહેલા મેં 1/4 કપ જેટલું પાણી જ્યારે આપણે એનો લોટ બાંધ્યો ત્યારે વાપર્યું, અને અત્યારે મેં પાછું 1/4 કપ અને ઉપર 1 ટેબલ સ્પૂન જેટલું પાણી છાંટ્યું. પછી આ રીતે ટીકી એની વળવા મળશે. તો સાબુદાણા વડા આ રીતે વળવા લાગશે. તો આ રીતે આપણે પ્રેસ કરી હાથમાં મુઠ્ઠી પડતું મિશ્રણ લઈ અને પછી એને 2 હથેળી વચ્ચે પ્રેસ કરી અને આ રીતે તમારે થોડું કઠણ હોય એવું જ સાબુદાણા વડા બધા રેડી કરી લેવાના. તો તમે જોઈ શકો છો આ રીતે બધા જ હું સાબુદાણા વડા તૈયાર કરી લઈશ, અને સાથે સાથે આપણે એને ફ્રાય પણ કરતા જઈશું. તો તેલ એકવાર ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને આ રીતે પહેલા સાબુદાણા વડા ગરમ તેલમાં ઉમેરી દેવાના. 1 મિનિટ સુધી તમારે એને ટચ નથી કરવાના. 1 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર આ રીતે તમારે એને ફ્રાય થવા દેવાના. 1 મિનિટ પછી એની સાઈડ ચેન્જ કરવાની. પાછું આપણે એને હવે 2 સાઈડથી થોડા ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું. તો આવા થોડા સાબુદાણા વડા તમારા ફૂલી જશે અને એકદમ પરફેક્ટ એવા તળાઈ જશે. તો એ જ રીતે આપણે બીજા બધા સાબુદાણા વડાને પણ તળી લઈશું. તો 2 થી 3 જેટલા આવતા હોય એક સાથે એટલા તમારે ઉમેરી દેવાના. થોડી વાર માટે સાબુદાણાને તમારે અડવાના નહીં, નહીતર તૂટવા લાગશે. અને આ રીતે તમે જોઈ શકો છો મેં બધા જ સાબુદાણા વડા ફ્રાય કરી તો તળીને તૈયાર કરી લીધા. ગરમ ગરમ સાબુદાણા વડાને બનાવેલી ફરાળી લીલા ધાણાની ચટણી સાથે સર્વ કરો. દહીં સાથે પણ ખાવાના બહુ ટેસ્ટી એવા લાગશે. આ સાબુદાણા વડા અંદરથી એકદમ પોચા અને બહારથી એકદમ ક્રિસ્પી એવા, અને તમે જોઈ શકો છો અંદરથી સાબુદાણા વડા કેવા બન્યા. તો સાબુદાણા પલાળવાની ઝંઝટ વગર માત્ર 15 મિનિટમાં તમે આ સાબુદાણા વડા બનાવી અને ગરમ ગરમ ચટણી સાથે સર્વ કરો. તો આ રેસીપી એકવાર ટ્રાય કરજો, તમને બહુ જ ભાવશે. ઉપવાસ વગર પણ તમે ખાઈ શકશો. બીજી રેસીપી ઇન્સ્ટન્ટ બટેટાના ક્રિસ્પી ફરાળી ભજીયા બહુ ટેસ્ટી એવા લાગે છે, અને જ્યારે તમને ટાઈમ ન હોય તો 10 મિનિટમાં બનાવી તમે દહીં સાથે પણ સર્વ કરી શકો. આવા ફરાળી ભજીયા જો તમે ક્યારેય ન ખાધા હોય તો એકવાર ટ્રાય કરજો, તમને બહુ જ ભાવશે. તો ચાલો બનાવીએ. તો એના માટે મેં અહીંયા 3 કાચા બટેટા લીધા છે, મીડિયમ એવા લીધા છે. આપણે એની છાલ ઉતારી લઈશું. તો બટેટાને ધોઈ આ રીતે છાલ ઉતારી લેવાની. છાલ ઉતરી જાય એટલે ખમણી લેશું. ખમણીનું જે સૌથી મોટું ખમણ હોય એનાથી આપણે બટેટાને ખમણી લઈશું. તો આ રીતે મેં 3 બટેટાને ખમણી લીધા છે. હવે આપણે એક મોટો ટુકડો આદુનો લેશું. તો આપણે 1 ઇંચથી થોડો ઉપર આદુનું ખમણ જોશે. તો આ રીતે હું આદુને પણ ખમણી લઈશ. તો આદુ અને બટેટા ખમણાઈ જાય એટલે આપણે 2 સામગ્રીઓને એક બાઉલમાં લઈ લઈશું અને એમાં આપણે બીજી બધી ભજીયાની સામગ્રીઓ ઉમેરી દઈશું. તો બટેટાનું છીણ છે એ કાળું પડી જાય છે એટલે થોડી તમારે ઉતાવળ રાખવાની. ભજીયા બનાવો ત્યારે બટેટા ખમણીને. સાથે 2 થી 3 લીલા મરચાં રીતે સ્લાઇસ કરેલા કે લીલા મરચાંની પેસ્ટ, 4 થી 5 ટેબલ સ્પૂન જેટલા ઝીણા કાપેલા લીલા ધાણા, 2 ટેબલ સ્પૂન ડેસિકેટેડ કોકોનટ, સૂકા કોપરાનું ખમણ અને 2 ટેબલ સ્પૂન સફેદ તલ ઉમેરીશું. 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, અડધી ટીસ્પૂન મરીનો પાવડર, અને અહીંયા મેં 4 થી 5 ટેબલ સ્પૂન જેટલો મોરૈયો કે સામો જે આપણે ઉપવાસ માટે ખાઈએ એને મેં મિક્સરમાં દળી અને એનો પાવડર ઉમેર્યો. સાથે મેં 2 ટેબલ સ્પૂન રાજગરાનો લોટ ઉમેર્યો છે અને 1 મુઠ્ઠી જેટલી ખારી શીંગ લઈ મિક્સરમાં વાટી એ પણ મેં ઉમેરી દીધી છે. ખારી શીંગ ન હોય તો સાદી શીંગ શેકી ફોતરા કાઢી ક્રિસ્પી કરી અને પછી તમારે ઉમેરવાની. મિક્સ કરી દઈશું સારી રીતે. અને હવે
થોડો લોટ વધારે જરૂર પડશે. તો પહેલાં મેં 2 ટેબલ સ્પૂન જેટલો રાજગરાનો લોટ ઉમેર્યો. હજી આપણે 3થી 4 ટેબલ સ્પૂન જેટલો રાજગરાનો લોટ ઉમેરી દઈશું. તો રાજગરો અને તમારી પાસે જો ફરાળી લોટ હોય તો એ પણ સીધો તમે આ જગ્યાએ વાપરી શકો છો. તો તમારે મોરીઓ કે સામાનો લોટ અને રાજગરાના લોટ ભેગો કરવાની જરૂર નથી. તો આ રીતે મેં મિક્સ કરી દીધો. હવે બાઇન્ડિંગ આવી ગયું છે. એમાં આપણે મીઠું સ્વાદ પ્રમાણે, તો મેં અહીંયા 1 ટીસ્પૂનથી થોડું ઉપર ઉમેર્યું છે. સાથે 1 ટીસ્પૂનથી 1.5 ટીસ્પૂન જેટલી ખાંડ અને અડધા લીંબુનો રસ નીચોવી દઈશું. તો આ રીતે બટેટા પાણી એમાંથી નીકળશે એટલે લોટ તમને વધારે પણ જરૂર લાગશે. આ રીતે આપણે બાઇન્ડિંગ આવે એટલો જ લોટ ઉમેરીશું તો ભજીયા આપણે એકદમ ક્રિસ્પી બનશે. તો આ રીતે તમે બેટર બનાવી લો એટલે તરત જ આપણે એના ભજીયા બનાવવાના છે. તો આ રીતે હાથમાં અનઇવન શેપના પકોડા હોય એવા આપણે ભજીયા બનાવીશું. તો તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ હાઈ સાઈડ રાખીશું અને હાથમાં મીડિયમ એવા અનઇવન શેપના આ રીતે ભજીયા આપણે પાડીશું. તો આ રીતે કડાઈમાં એકવારમાં જેટલા આવે એટલા ભજીયા ઉમેરવાના. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. મીડિયમ ફ્લેમ પર 1 થી 1.5 મિનિટ જેવું એક સાઈડ ફ્રાય કરી ભજીયાની સાઈડ ચેન્જ કરીશું અને હવે ગોલ્ડન અને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે ભજીયાને ફ્રાય કરવાના છે. એક ટાઈમના ભજીયાને મીડિયમ ફ્લેમ પર લગભગ 3 થી 4 મિનિટ જેવો ટાઈમ લાગશે. તો મેં એક સાઈડથી એને ફેરવી બીજી સાઈડ પણ 1.5 થી 2 મિનિટ જેવા ફ્રાય કર્યા. આવા ક્રિસ્પી ગોલ્ડન થઈ જાય એટલે કિચન પેપર પર કાઢી લઈશું અને એ જ રીતે બીજા ભજીયા આપણે ગરમ તેલમાં ઉમેરીશું અને એને પણ આવા ગોલ્ડન ક્રિસ્પી જેવા થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરીશું. આ ભજીયાને તમે ફરાળી લીલી ચટણી સાથે પણ સર્વ કરી શકો છો, પણ હું અત્યારે માત્ર દહીં સાથે અને સાથે મેં થોડા મોળા જે લીલા મરચાં આવે એ પણ તળ્યા છે. અને આ ભજીયા ગરમ ગરમ જ ખાવાના વધારે સારા લાગે. એટલે તમે માત્ર જો ટાઈમ ગણો તો 10 થી 15 મિનિટમાં તમારા બધા જ ભજીયા તળાઈને તૈયાર થઈ જશે. તમે ચા સાથે નાસ્તામાં કે તમારે એકલા ઉપવાસ વગર પણ ખાવા હોય તો પણ આ ખાવામાં બહુ ટેસ્ટી એવા લાગે છે. અને આ ભજીયામાં બિલકુલ તેલ નહીં રહે અને બહારથી એકદમ ક્રિસ્પી બનશે. તો તમે આ ફરાળી બટેટાના ભજીયાની રેસિપી જરૂરથી ટ્રાય કરજો. ત્રીજી રેસિપી ફરાળી ભાખરી, થેપલા કે પરાઠા પણ કહી શકો અને સાથે બહુ ટેસ્ટી એવું બટેટાનું રસાવાળું ફરાળી શાક. તો જો આ રીતે તમને ભાખરી અને શાકનો કોમ્બો ન ટ્રાય કર્યો હોય ફરાળી તો એકવાર ટ્રાય કરજો. તમને બહુ જ ભાવશે અને બહુ સરળ એવું બનાવવામાં છે. તો ચાલો બનાવીએ. 2 કપ રાજગરાનો લોટ લઈ લઈશું. 200 ગ્રામ છે વજનમાં. એમાં 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી દઈશું. સાથે 2 ટીસ્પૂન સફેદ તલ ઉમેરીશું. ઓપ્શનલ છે, ઉમેરવા હોય તો જ ઉમેરવાના. 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, 1/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 2 થી 3 ટેબલ સ્પૂન ઝીણા કાપેલા લીલા ધાણા, 1 નાનો ટુકડો આદુનો આ રીતે ખમણીને ઉમેરી દઈશું. અહીંયા હું મરચા ઝીણા કાપીને નાખું છું, ગોળ, અને સાથે આદુની પેસ્ટ ઉમેરી રહી છું. અહીંયા તમે આદુ મરચાની પેસ્ટ જો તમારા પાસે હોય તો એ ઉમેરી દેવાની. સાથે આપણે 1 બટેટું બાફેલું ખમણીને આ રીતે ઉમેરી દઈશું. મોટું બટેટું હોય તો 1 લેવાનું, નાના બટેટા હોય તો 2 લેવાનું. તો અહીંયા મેં પહેલેથી 3 બટેટા શાક માટે મોટા એવા લીધા છે, એ બાફી લીધા છે. સાથે આ બટેટું 1 પણ મેં બાફીને રેડી કરી લીધું હતું. તો આ રીતે બટેટા ખમણાઈ જાય એટલે 3 થી 4 લીલા મરચાના ટુકડા તો આ રીતે સ્લાઇસ મેં કરી છે. તમે એકદમ ઝીણા કરીને પણ ઉમેરી શકો છો. તો ઉમેરી દઈશું અને બધી સામગ્રીઓને હવે મિક્સ કરી દઈશું. અહીંયા હું બિલકુલ તેલ નથી વાપરી રહી. જો તમારે તેલનું મોણ 1-2 ચમચી જેટલું ઉમેરવું હોય તો ઉમેરી શકો છો, પણ જરૂર નથી, આપણે બટેટું વાપર્યું એટલા માટે. તો એકદમ સારી રીતે કમ્બાઈન કરીશું બટેટાનું ખમણ અને લોટને. અને હવે બહુ સારો એવો ટેસ્ટ આવશે જો તમે 1/2 ટીસ્પૂન જેટલો મરીનો પાવડર ઉમેરશો તો ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું. અને હવે 2 થી 3 ચમચી જેટલું પાણી છાંટી અને લોટ બાંધવાનો છે. તો લોટ આપણે એકદમ ઢીલો ન થઈ જાય એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું. 2 થી 3 વાર મેં હાથેથી લઈ આ રીતે છાટ થોડી પાણીની નાખી છે આ રીતે અને લોટ બાંધી લીધો છે. તો આ લોટ જેવો આપણે ભાખરીનો લોટ હોય એવો જ બંધાશે આ રીતે. તમે પરાઠાને પણ કહો તો પણ આ લોટ થોડો કઠણ જ રહેવો જોઈએ. તો આ રીતે હવે આમાંથી તમે 6 ભાખરી કે પરાઠા, અને જો નાના બનાવશો તો 8 જેટલા બનશે. તો એ પ્રમાણે આપણે લુવા કરી લઈશું.
જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. 75% લોકોએ હજી સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું, એટલા માટે તો તમને બધાને નવી નવી રેસિપીના નોટિફિકેશન્સ આવશે. લુઆને સાઈડમાં મૂકી અને શાક બનાવી લઈશું. તો શાક બનાવવા માટે એક પેન લેશું અને એમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે 1 ટીસ્પૂનથી થોડું ઉપર જીરું ઉમેરીશું. જીરું હલકું સતળાય એટલે 2 લીલા મરચાના આ રીતે ટુકડા કરી ઉમેરીશું. સાથે 15 થી 20 મીઠા લીમડાના પાન ઉમેરીશું. અડધી ટીસ્પૂન આદુની પેસ્ટ ઉમેરી હલકું આપણે એને અડધી મિનિટ જેવું સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સાતળી લઈશું. ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું અને એમાં મસાલા કરી લઈશું. તો એના માટે 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, અડધી ટીસ્પૂન મરીનો પાવડર, અડધી ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું. તો એનાથી શાકનો સ્વાદ અને કલર બે બહુ સારા એવા આવશે. આ રીતે થોડા તેલમાં આ ત્રણેય મસાલા સાતળી લઈશું. તો સ્લો ફ્લેમ પર મેં સાતળી અને હવે અહીંયા મેં 3 મોટા બાફેલા બટેટા લીધા છે. તો એમાંથી 1.5 બટેટું આ રીતે હાથેથી અધકચરું મેશ કરી ઉમેરીશ અને 1.5 બટેટાના મેં આ રીતે મીડિયમ એવા ટુકડા કરી લીધા છે. તો થોડું થોડું કરી ઉમેરી અને આ રીતે આપણે મિક્સ કરી દઈશું. તો હાથેથી જે આપણે થોડા મેશ કર્યા છે બટેટા, એના લીધે થઈને રસો જાડો થશે અને બહુ સારો એવો ટેસ્ટ આવશે. તો આ રીતે થોડું ઉપરથી લાલ મરચું અડધી ટીસ્પૂન જેટલું વધારે ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું અને આ રીતે મેં 3 બટેટા ઉમેરી દીધા છે. સારો એવો કલર આવી જાય એટલે અડધોથી પોણો કપ જેટલું દહીં, બહુ ખાટું ન હોય એવું લેવાનું અને થોડું થીક ક્રીમી હોય એવું લેવાનું. તો શાક બહુ સારું એવું બનશે. તો આ રીતે દહીંને એકદમ ફેટી લેશું. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી દહીં ઉમેરીશું અને જે વાટકીમાં મેં દહીં ફેટ્યું છે એમાં 1 કપ જેટલું પાણી લેશું. એ આપણે પછી થોડું થોડું ઉમેરીશું. દહીં ઉમેરી ગેસની ફ્લેમ સ્લો હોય ત્યારે એક જ દિશામાં દહીંને મિક્સ કરીશું. તો મિક્સ થઈ જાય ત્યાં સુધી, મિક્સ થઈ જાય એટલે આપણે 1 કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ સ્લો રાખી અને આ મિશ્રણને આપણે 2 થી 3 મિનિટ જેવું થવા દઈશું. એટલે દહીં તમારું નહીં ફાટે. આ રીતે તમે એક સાઈડ મિક્સ કરશો એટલે થોડું ઉકળવા લાગે, આ રીતે બબલ આવવા લાગે એટલે આપણે એમાં મીઠું સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂનથી થોડું ઉપર 1 થી 2 ટીસ્પૂન ગળપણ અને ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું અને હવે જો તમારે રસો આવો જાડો જોતો હોય તો જાડો રાખવાનો, નહીતર જો તમે થોડી વાર રહીને પછી સર્વ કરવાના હોય તો તમારે પાણીનું પ્રમાણ ઉમેરવાનું. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવો શાકનો કલર આવી ગયો છે અને શાક આપણું તૈયાર છે. લાસ્ટમાં જો તમે ઉપવાસમાં ગરમ મસાલો ખાતા હોય તો 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી ગેસની આંચ બંધ કરવાની અને શાક આપણું તૈયાર છે. લોટના લુવા જે બનાવ્યા છે એને વણવા માટે આપણે વેલણને તેલવાળું કરી લઈશું. નીચે એક પ્લાસ્ટિક લેશું. તો અહીંયા મેં બટર પેપર લીધું છે, એમાં પણ ચીપકતું નથી. એને પણ થોડું તમારે તેલવાળું ગ્રીસ કરવું હોય તો કરી દેવાનું. વેલણને ગ્રીસ કરી અને આ રીતે આપણે પરાઠા કે ભાખરી જેમ એને વણી લઈશું. અહીંયા ગોળ જેવો તમને એક સરખો શેપ આપવો હોય તો ઢાંકણથી તમારે એને શેપ આપી દેવાનું અને એકદમ પરફેક્ટ, બહુ ક્રેક્સ ના આવે એટલે આપણે આ રીતે લુવાને ભાખરીની જેમ જ કરી લઈશું અને પછી આ રીતે આપણે એને વણી લઈશું. તો ક્રેક્સ ઓછા આવશે અને એકદમ પરફેક્ટ એવું વણાશે. હું અહીંયા બહુ જાડું પણ નહીં, બહુ પાતળું પણ નહીં, મીડિયમ થિકનેસ હોય એવું પરાઠું કે ભાખરી વણી રહી છું. તો આ રીતે વણાઈ જાય ફેરવી એટલે આપણે એને શેકીશું. શેકવા માટે મેં રોટલીનો તવો જ લીધો છે. એમાં પહેલા થોડું અમથું તેલ, પહેલું તમે પરાઠું કે ભાખરી શેકો ત્યારે જ થોડું તેલ વાળું કરવાનું, દર વખતે તમારે જરૂર નથી. હલકું ગરમ થાય એટલે ઉપરની સાઈડ વણી હોય એ આપણે પરાઠા કે ભાખરીની નાખીશું. અડધી મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર થવા દઈશું. સાઈડ ચેન્જ કરી લઈશું અને હવે મીડિયમ ફ્લેમ પર 1 મિનિટ જેવું બીજી સાઈડ થવા દઈશું. ઉપરની સાઈડ ઘી કે તેલ નાખીશું અને પછી આ રીતે અડધી મિનિટ પછી સાઈડ ચેન્જ કરી અને હવે બે સાઈડથી તેલ ઉપર છાંટી અને આ રીતે દબાવી પ્રોપર થાય ક્રિસ્પી જેવું ત્યાં સુધી શેકી લઈશું. તો એકવારમાં તમને શેકાતા લગભગ 3-1 મિનિટ જેવું લાગે તો તમારે 2 તવા મૂકી દેવાના, એકદમ ઝટપટ થઈ જશે. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું રાજગરાનું પરાઠું કે પછી તમે ભાખરી પણ કહી શકો છો કે રોટલી પણ કહી શકો છો અને એકલી પણ તમારે જો રાયતા સાથે બનાવીને ખાવું હોય તો આ ખાઈ શકો એવું ટેસ્ટી લાગે છે. તો આ રીતે હું બધી ભાખરી કે પરાઠા શેકી લઈશ વણીને. તો બહુ ટેસ્ટી એવું બટેટાનું રસાવાળું ફરાળી શાક અને ફરાળી
ભાખરી કે રાજગરાના પરાઠા કે થેપલા પણ કહી શકો તૈયાર છે. તો આ કોમ્બો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ચોથી રેસિપી મિક્સ વેજ ફરાળી મોરૈયાની ખીચડી. આ રેસિપીમાં મેં ગાજર અને દૂધી આપણે હલવો બનાવતા હોય ફરાળી એટલા માટે મેં વાપર્યો છે. તમે જો ન ખાતા હોય તો સ્કીપ કરવાનું, પણ આ રીતે જો તમે મોરૈયા કે સામાની ખીચડી બનાવશો તો વારંવાર બનાવો એટલી ટેસ્ટી એવી બનશે. તો ચાલો બનાવીએ. એના માટે એક બાઉલમાં અડધો કપ સામો મોરૈયો કે ઇંગ્લિશમાં એને બ્રાન યાર્ડ મિલેટ કહેવાય છે અને સારી રીતે ધોઈ લઈશું અને 5 મિનિટ જેવું એને પાણીમાં રાખીશું. ત્યાં સુધીમાં આપણે વઘાર રેડી કરી લઈશું. પ્રેશર કુકરમાં 1 ટેબલસ્પૂન તેલ અને 2 ચમચી જેટલું ઘી ઉમેરીશું. હલકું ગરમ થવા દઈશું. ગરમ થાય એટલે 2 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરીશું. જીરાનો કલર બદલાવા દઈશું. જેવો કલર બદલાવા લાગે એટલે 1 મુઠ્ઠી જેટલા શીંગના દાણા એને થોડા સતળાવા દઈશું. થોડા સતળાએ એટલે 15થી 20 મીઠા લીમડાના પાન. અને હવે ગેસની ફ્લેમ મીડિયમ મેં કરેલી છે અને એમાં આપણે 1 નાનું બટેટું ખમણેલું ઉમેરી દઈશું. સાથે જેટલું બટેટું હોય એટલો જ દૂધીનો ટુકડો લઈ એને પણ મેં ખમણી લીધો છે. અને સાથે આપણે ગાજર, તો ઉપવાસમાં આપણે દૂધીનો હલવો પણ ખાતા હોઈએ છીએ, ગાજરનો હલવો પણ ખાતા હોઈએ છીએ અને બટેટા પણ ખાતા હોઈએ છીએ, એટલે મેં આ ત્રણેય શાકભાજી ઉમેર્યા છે. તમે જે પણ ઉપવાસમાં ખાતા હોય એ તમે અહીંયા શાકભાજી ઉમેરી શકો છો. તો એકદમ સારી રીતે મિક્સ કરી અને સાતળી લઈશું. અહીંયા આપણે લીલા મરચાં પણ ખાતા હોઈએ છીએ, તો કેપ્સિકમ ઉમેરવું હોય તો એ પણ ઉમેરી શકો છો. આ રીતે મેં 2 મિનિટ જેવું શાકભાજીને સાતળ્યું. સાથે 1 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ અને 1/2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું. મિક્સ કરીશું અને લગભગ આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર 5-1 મિનિટ જેવું શાકભાજીને સાતળી લેવાનો છે. તો આ રીતે શાકભાજી સતળાશે એટલે ખીચડીનો ટેસ્ટ બહુ ટેસ્ટી એવી બનશે. સાથે 1 ટમેટું ઝીણું કટ કરીને ઉમેરી દઈશું. મિક્સ કરીશું તો એનાથી ખટાશ આવી જશે. તો જો તમારે દહીં ન વાપરવું હોય તો ટમેટું આ રીતે તમારે ઉમેરી દેવાનું. તો ટમેટાને પણ થોડું તેલને ઘી અલગ થાય ત્યાં સુધી સાતળવાનું, એટલે સારો એવો ટેસ્ટ આવી જશે. તો લગભગ બીજી 3-1 મિનિટ જેવું મેં સાતળ્યું છે. ટોટલ 6થી 7 મિનિટ જેવું મેં સાતળ્યું છે. હવે આપણે એમાં 1/4 ટીસ્પૂન જેટલી હળદર, જો તમે ખાતા હોય હળદર તો જ ઉમેરવાની. મેં સ્વામિનારાયણ રીતે બનાવી છે એટલે ઉમેરી છે. તમારે હળદર ન નાખવી હોય તો સ્કીપ કરવાની. 1/2 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરી 1 મિનિટ જેવું સાતળી લઈશું. તો હવે એકદમ સારી રીતે સતળાઈ ગયું છે. હવે આપણે એમાં પાણી ઉમેરી દઈશું. આ રીતે સાઈડમાં તમે જોઈ શકો છો ઘી અને તેલ અલગ થઈ જાય એટલે 1/2 કપ જેટલું પાણી ઉમેરીશું. તો અહીંયા આપણે અડધો કપ જેટલો મોરૈયો લીધો છે, તો એનું આપણે 5 ગણું પાણી એટલે કે 2.5 કપ જેટલું પાણી ઉમેરી દેવાનું. જે પણ વાટકીનું માપ લ્યો એ તમારે 5 વખત પાણી ઉમેરી દેવાનું. પાણી ઉમેરી પાણીને ઉકળવા દઈશું. તો મેં ગરમ પાણી જ ઉમેર્યું છે ઉકળતું, એટલે એકદમ જલ્દીથી આ રીતે ગ્રેવી છે એ ઉકળવા લાગશે. એકવાર ઉકળવા લાગે એટલે મિક્સ કરી અને મોરૈયામાંથી પાણી નિતારી ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું. તો એકદમ સારી રીતે મેં મિક્સ કરી દીધું છે. હવે આપણે એમાં 1 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું. ગાજર ઉમેર્યું છે એટલે ગળપણની જરૂર નથી, પણ જો તમને ન ઉમેર્યું હોય ગાજર તો થોડી ખાંડ ઉમેરી દેવાની. અને આ રીતે થોડું મીઠું હું એડજસ્ટ કરી લઈશ. ઓછું છે થોડું, 1/2 ટીસ્પૂન જેટલું મેં વધારે ઉમેર્યું. અને એકવાર સારી રીતે મિક્સ કરી તો તળિયે બેસી ન જાય એટલે મિક્સ કરી પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી મીડિયમ ફ્લેમ પર 2 વિસલ કરી લઈશું. 2 વિસલ થાય અને પ્રેશર નીકળે એટલે કુકરનું ઢાંકણ ખોલીશું. તો આ રીતે ઉપરથી ગ્રેવી જેવું હશે પણ નીચેથી એકદમ સારી રીતે મોરૈયો માત્ર 2 જ વિસલમાં થઈ જશે. તો ઉપરથી લીલા ધાણા છાંટી દઈશું અને આ રીતે મિક્સ કરી દઈશું. ખીચડી થોડી આ ઢીલી રાખવાની. થોડી પણ ઠંડી થાય તો એ થોડી જાડી જામી જાય છે, એટલા માટે તમારે આવી ઢીલી ખીચડી હોય ત્યારે તરત જ ગરમ ગરમ સર્વિંગ પ્લેટમાં કાઢવાની અને ઉપરથી થોડું ઘી છાંટવાનું. આ ખીચડી સાથે તમને કઢીની પણ જરૂર નથી, એટલી ટેસ્ટી એવી લાગે છે. તો ઉપરથી લીલા ધાણા છાંટીશું, થોડું ઘી છાંટીશું અને ગરમ ગરમ દહીં સાથે કે પછી છાશ સાથે તમે આ મોરૈયાની સામાની ટેસ્ટી એવી ફરાળી ખીચડીની રેસિપી જરૂરથી ટ્રાય કરજો એકવાર.